નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી સંધિ વિભાગની અંદર ભાગ 2 ની અંદર અભ્યાસ કરવાનો છે. એ પહેલા શ્રી મોરાસા પ્રાથમિક શાળાથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. પ્રસ્તુત કરતા એમ એચ પંપાણીએ ગુજરાતી વિષયના વ્યાકરણ વિભાગમાં સંધિ ભાગ 2. આગળના વિડીયોની અંદર આપણે સજાતીય જે સ્વર છે એ સજાતીય સ્વરના સંધિ કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરી હતી. એના જે 3 મુખ્ય નિયમો હતા એની ચર્ચા કરી હતી. આજે વિભાગ 2 ની જે વિજાતીય જે સ્વરો છે એ વિજાતીય સ્વરોથી કેવી રીતે સંધિ થાય છે એની સમસ્યા આપણે પ્રાપ્ત કરવાની છે. એ પહેલા સંધિ એટલે થોડીક સમજ આપી દઉં કે સંધિ એટલે બે શબ્દનું જોડાણ. અલગ અલગ શબ્દો જોડાય છે ત્યારે એક નવો શબ્દનું પરિવર્તન થાય છે, એને આપણે સંધિ કહીએ છીએ. પ્રથમ શબ્દના અંતે છેલ્લા વ્યંજનમાં અને બીજા શબ્દની શરૂઆતના વ્યંજનની અંદર જે સ્વરો છે એ સ્વરો જ્યારે જોડાય છે અને એક નવો શબ્દ બને છે એને આપણે સ્વર સંધિ કહીએ છીએ. એટલે કે બંને શબ્દોની અંદર સ્વર રહેલા હોય, પ્રથમ શબ્દના અંતે અને બીજા શબ્દની શરૂઆતમાં અને જે જોડાય છે એને આપણે સ્વર સંધિ કહીએ છીએ. વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ આગળના વિડીયોમાં જોશું. પણ સ્વર સંધિની અંદર આપણે પહેલા વિડીયોની અંદર સજાતીય જે સ્વરો એટલે સરખી જાતિના જે સ્વરો છે એની ચર્ચા આપણે કરી હતી. એમ દાખલા તરીકે અ અને અ તો આ થતો હતો, ઈ અને ઈ તો ઈ દીર્ઘઈ થતો હતો, ઉ અને ઉ તો દીર્ઘઉ થતો હતો. એમ ચારે બાબતોને આપણે જોયું હતું. આજે આપણે વિજાતીય જે સ્વરો છે એની સમજ પ્રાપ્ત કરવાની છે. તો પહેલીની સંકલ્પના સમજીએ કે જ્યારે જુદા જુદા વર્ગના સ્વરો જોડાઈને નવો શબ્દ બને તેને વિજાતીય સ્વર સંધિ કહે છે. એટલે કે જુદા જુદા વર્ગના, પેલાની અંદર સરખા વર્ગ હતો એટલે કે અ અને અ જ હતો, ઈ અને ઈ જ હતો, ઉ અને ઉ જ હતો, એ સરખો એટલે સજાતીય. અહીંયા વિજાતીય એટલે કે એક શબ્દના માં સ્વર અ હોય તો બીજા શબ્દના સ્વરમાં ઈ હોય, ઉ હોય, એ રીતે અલગ જાતિ, જુદી જુદી જાતિના જ્યારે સ્વરો જોડાય છે ત્યારે એને વિજાતીય સ્વર સંધિ કહે છે. જોઈએ એમાં પેલું નિયમ કે જ્યારે પ્રથમ શબ્દના અંતે અ કે આ, પ્રથમ શબ્દના અંત અક્ષરમાં અ કે આ પછી ઈ કે ઈ આવે એટલે કે રસ્વઈ કે દીર્ઘઈ આવે તો એનો એ થાય છે. બરાબર, અ કે આ પછી ઈ કે ઈ આવે તો એનો એ થાય છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. જેમ કે અહીંયા અ પ્લસ ઈ બરાબર એ, તો કે ઉપ વત્તા ઇન્દ્ર. તો અહીંયા જોઈ શકો તમે કે ઉપ, તો ઉપમાં જે પ છે એમાં અ સ્વર છે અને અહીંયા ઈ સ્વર છે, તો એને જોડીએ ત્યારે ઉપેન્દ્ર થયું એટલે કે ઉપ. બરાબર, ઉપેન્દ્ર એ સ્વર બન્યું. એ જ પ્રમાણે ગજ, તો અહીંયા અ સ્વર છે, અહીંયા ઈ છે, તો અ અને ઈ થી બન્યું ગજેન્દ્ર એટલે કે એ. તો એવી રીતે અ અને ઈ મળે એટલે એ થાય છે. બીજું જોઈએ, અ અને ઈ એટલે કે દીર્ઘઈ. અહીંયા આપણે જોઈએ તો રસ્વ હોય તો અહીંયા દીર્ઘ હતું, તો દીર્ઘઈ પણ જોઈએ તો પણ એ થાય છે. જેમ કે પરમ વત્તા ઈશ્વર, તો શું બન્યું? અહીંયા અ સ્વર છે, અહીંયા દીર્ઘઈ છે અને એ બંનેને અ અને ઈને જોડે તો શું બની ગયું? એ, તો કે પરમેશ્વર. એ જ પ્રમાણે કલ્પ વત્તા ઈશ, તો શું થયું? કલ્પેશ. એટલે કે અ પ્લસ દીર્ઘઈ જોડે એટલે કે પ્રથમ શબ્દના અંતે ઈ અ હોય અને બીજા શબ્દની શરૂઆતમાં ઈ સ્વર હોય એને જોડતા એ થાય છે. એ જ પ્રમાણે આ પ્લસ ઈ એટલે કે આ પ્લસ રસ્વઈ, તો એને જોડતા પણ શું થયું? ઈ. દાખલા તરીકે અહીંયા જોઈએ કે યથા વત્તા ઈશ, તો યથામાં આ સ્વર છે અને ઈષ્ટ છે એમાં ઈ સ્વર છે એટલે એને બનાવતા શું થયું? યથેષ્ટ. એ જ પ્રમાણે મહા વત્તા ઈચ્છા, તો અહીંયા આ સ્વર છે, અહીંયા ઈ છે, આ નહીં મળે તો શું બન્યું? મહેચ્છા એટલે કે એ થાય છે. એ પછી આગળ જોઈએ, આ પ્લસ દીર્ઘઈ, તો પણ એ થયું. એટલે કે પ્રથમ શબ્દના અંતે આ હોય, બીજા શબ્દની શરૂઆતમાં એ હોય, સોરી ઈ હોય, તો એને જોડતા એ થાય છે. દાખલા તરીકે આપણે જોઈ શકીએ કે ઉમા વત્તા ઈશ, તો ઉમામાં આ સ્વર છે અને અહીંયા ઈ છે, તો એને જોડતા શું થયું? મેષ. એ જ પ્રમાણે રમા વત્તા ઈશ, તો અહીંયા આ સ્વર છે, અહીંયા એને જોડતા શું થયું? રમેશ. તો મિત્રો આ એક જે નિયમ છે કે પ્રથમ શબ્દના અંતે અ અથવા આ સ્વર હોય અને પછી બીજા શબ્દની શરૂઆતમાં ઈ અથવા ઈ સ્વર હોય તો એને જોડતા એ થાય છે. ટૂંકમાં શોર્ટકટમાં મિત્રો એ સમજીએ કે પહેલા શબ્દની અંતે આ અથવા અ હોય અને બીજા શબ્દની અંદર કોઈ પણ ઈ હોય
તો આપણે એને જોડીએ છીએ ત્યારે એ થાય છે. જેમ આપણે જોઈતું સજાતીય સ્વરની અંદર કે અ પ્લસ અ બરાબર આ જ થતું હતું, આ પ્લસ અ તો પણ આ જ થતું હતું. ઈ પછી ઈ રસ્વ હોય કે દીર્ઘ તો પણ દીર્ઘ જ થતું હતું. ઉ રસ્વ હોય કે દીર્ઘ તો દીર્ઘ. એમ અહીંયા પ્રથમ શબ્દના અંતે અ અથવા આ હોય અને બીજા શબ્દની શરૂઆતમાં ઈ કે ઈ એટલે કે રસ્વ હોય કે દીર્ઘ એને જોડીએ ત્યારે આપણે એ થાય છે. એ પ્રમાણે હવે બીજો નિયમ જોઈએ વિજાતીય સ્વરનો, કે જ્યારે અ કે આ સ્વર પછી બીજા શબ્દમાં એટલે કે પ્રથમ શબ્દમાં અ કે આ સ્વર, અહીંયા પ્રથમ શબ્દ એટલે મિત્રો પ્રથમ શબ્દનો અંતિમ અક્ષર એ સમજવાનું ખાસ, કારણ કે સંધિ આપણે કરીએ છીએ. સંધિનો જે નિયમ છે એ પ્રથમ શબ્દનો અંતિમ અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર, આ બે અક્ષરોની અંદર જ પરિવર્તન આવે છે, એટલે પરિવર્તન થાય છે. બીજા આગળ પાછળ અમુક નિયમો હોઈ શકે પણ અહીંયા જે નિયમો ભણીએ છીએ આપણે એમાં નથી. એટલે અહીંયા પ્રથમ શબ્દ એટલે કે પ્રથમ શબ્દનો અંતિમ અક્ષર જ જોવાનો, એમાં અ કે આ સ્વર હોય અને પછી બીજા શબ્દમાં એટલે કે બીજા શબ્દના પહેલા અક્ષરમાં ઉ રસ્વ કે ઉ દીર્ઘ સ્વર આવે તો એને જોડતા ઓ સ્વર થાય છે. અ કે આ પછી જો ઉ આવે તો ઓ થાય છે. જો એ ઉદાહરણ આપણે એટલે સમજાવ છે. દાખલા કે અ વત્તા ઉ તો ઓ, જેમ કે સૂર્ય વત્તા ઉદય તો સૂર્યોદય. સૂર્યમાં તમે જોઈ શકો કે યમાં કયો સ્વર છે તો કે અ, અહીંયા કયો સ્વર છે ઉ, તો એ બંનેને જોડીએ ત્યારે શું બન્યો ઓ તો સૂર્યોદય. મરણ વત્તા ઉત્તર તો તમે જોઈ શકો છો કે અણમાં કયો સ્વર છે મિત્રો, આપણે ધ્વનિઓ શીખી ગયા એટલે ધ્વનિઓ છૂટા પાડીએ એટલે એમાંથી ધ્વનિ અ સ્વર છૂટો પડે છે. તો અહીંયા અણમાં અ સ્વર છે અને અહીંયા ઉ છે તો એને જોડતા ઓ થયો તો મરણોત્તર. એમ તો અ પછી અથવા આ પછી ઉ કે દીર્ઘ આવે તો ઓ થાય છે. એમ પછી આગળ જોઈએ કે અ વત્તા ઉ તો પણ એનો ઓ થાય, એટલે કે ઉ દીર્ઘ હોય તો પણ ઓ થાય છે. જેમ કે નવ વત્તા ઉઢા તો નવમાં અ સ્વર છે અને અહીંયા દીર્ઘ ઉ છે તો એનો બન્યો છે નવ ઓઢા, એટલે કે ઓ સ્વર થાય છે. પવન વત્તા ઉર્જા તો અહીંયા ન માં અ સ્વર છે, અહીંયા ઉ છે એટલે એને જોડતા પવન ઉર્જા તો એનો પણ દીર્ઘ થયો એમ ઉ. પછીનો છે આ પ્લસ ઉ તો પણ ઓ, એટલે કે પ્રથમ શબ્દના અંતે આ હોય અને બીજા શબ્દની શરૂઆતમાં ઉ હોય તો એનો ઓ થાય છે. જેમ કે ગંગા વત્તા ઉદક તો ગંગામાં કયો સ્વર છે ગામાં ગ વત્તા આ અને અહીંયા ઉ તો આ ને ઉ બોલતા શું થયું ઓ ગંગોદક. એ જ પ્રમાણે મહા વત્તા ઉદય તો મહામાં આ સ્વર અને અહીંયા ઉ એ બંનેને જોડીએ ત્યારે ઓ સ્વર થાય છે, એટલે કે મહોદય. પછીનો છે આ વત્તા ઉ એટલે કે દીર્ઘ ઉ તો પણ ઓ થાય, બરાબર. પ્રથમ શબ્દના અંતે આ અને બીજા શબ્દની શરૂઆતમાં દીર્ઘ ઉ તો પણ ઓ થાય છે. જેમ કે મહા વત્તા ઉર્મી તો અહીંયા આ અને અહીંયા ઉ એ બંનેને જોડીએ ત્યારે ઓ થયો તો કે મહોર્મી. એ જ પ્રમાણે ગંગા વત્તા ઉર્મી તો અહીંયા આ પ્લસ ઉ એને જોડીએ ત્યારે ઓ થાય છે હવે ગંગોર્મી. તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે અ કે આ સ્વર પ્રથમ શબ્દના અંતે હોય, કોઈ પણ પ્રથમ શબ્દના અંતે અ કે આ હોય અને બીજા શબ્દની શરૂઆતમાં રસ્વ ઉ કે દીર્ઘ હોય એને જોડતા આપણે ઓ થાય છે. એટલે મિત્રો બે સમજવાનું કે અ કે ઈ પછી અ પછી ઈ આવે તો એનો એ થાય, અ પછી અથવા આ પછી ઉ આવે તો એનો ઓ થાય છે. જેમ પહેલામાં જોયું હતું એમ આગળ જોઈએ. હવે ત્રીજો નિયમ આ બાબતમાં વિજાતીય સ્વર રૂ જેવી સ્વર છે એના સંદર્ભમાં એક બે આધો નિયમ છે ને જોઈએ કે જ્યારે અ કે આ સ્વર પછી એટલે કે પ્રથમ શબ્દના અંતે અ કે આ સ્વર પછી જો રૂ સ્વર આવે એટલે કે બીજા શબ્દમાં રૂ સ્વર આવે તો એ બંનેના સ્થાને અર મુકાય છે, એટલે કે અ અને રૂ એ બંનેની જગ્યાએ અર થઈ જાય છે. હવે જોઈએ ઉદાહરણ એટલે ખ્યાલ આવશે તમને. જેમ કે આપ્યું કે અ પ્લસ રૂ બરાબર અ, મેં એક ઉદાહરણ આપ્યું છે તમે સમજી શકશો. સપ્ત વત્તા ઋષિ તો મિત્રો જો અહીંયા સપ્ત તો તમાં શું છે અ સ્વર છે, બીજા શબ્દમાં કયો છે રૂ છે. આપણે નિયમ જોયું કે અ પછી અથવા આ પછી જો રૂ હોય તો એ બંનેની જગ્યાએ અર થાય છે. હવે અહીંયા અ પ્લસ રૂ એ બંને જોડતા શું થાય છે અર, તો સપ્તર્ષિ ને અહીંયા ખોડો છે તો સપ્તર્ષિ તો તમાં અ ભળી ગયો અને ર છે રેપ કરે અહીંયા ઓઈ ગયો, બરાબર. રૂ ર છે એટલે કે અર થઈ ગયો, રૂ સ્વર છે નીકળી ગયો
અને અર થાય છે. એમ દેવર્ષિ, દેવ અહીંયા વ ખોડો છે તો વ વ્યંજન છે, અહીંયા રૂ એટલે કે અ વ્યંજન અસ્વર અને રૂ એ બંને ભળતા શું થયું? ર. ટૂંકમાં સમજવું હોય તો કે અ કે આ પછી રૂ હોય તો રૂ નો ર થઈ જાય, એટલું સમજો તો પણ ચાલે. તમે બરાબર દેવર્ષિ થયું. એ જ પ્રમાણે આ પ્લસ રૂ તો એનો અર્થ થાય, દાખલા કે મહા તો અહીંયા આ સ્વર છે, અહીંયા રૂ છે તો એનો અર્થ થઈ જાય. જો આમાં સમજવું જરૂર છે, કારણ કે અહીંયા આ હતું તો આ નીકળી જાય છે અને અર એટલે હ પ્લસ અ અને ર, અહીંયા ર છે રેપ કરે હોય ગયું મહર્ષિ તો બનશે ને મિત્રો ખોડો ર, એટલે કે સ્વર વગરનો. એટલે અહીંયા પણ આપણે જો ખોડો દર્શાવેલો છે એની સાથે સ્વર નથી. એમ પછી છે રાજા વત્તા ઋષિ તો રાજામાં આ સ્વર છે, અહીંયા રૂ, આ અને રૂ બેડા તો એ મળે છે, ભેગા થાય છે, એની સંધિ થાય છે ત્યારે રૂ બને છે, એટલે રાજર્ષિ. તો જમા અ સ્વર ભળી ગયો અને જે ર છે એ ઉપર રેપ કરાવી ગયો. તો અ કે આ પછી જો રૂ આવતું હોય તો એનો અર્થ થાય છે. પછીનો એક નિયમ છે રૂનો જ, કે રૂ સ્વર પછી, બરાબર અહીંયા રૂ બીજા શબ્દમાં આવતો તો અહીંયા પ્રથમ શબ્દમાં રૂ સ્વર પછી જો વિજાતીય સ્વર આવે તો રૂ નો ર થાય. એટલે કે પ્રથમ શબ્દમાં રૂ આવતું હોય અંતે સ્વર અને બીજા શબ્દમાં કોઈ પણ બીજો વિજાતીય સ્વર આવે એટલે કે એના સિવાય ત્યારે એનો ર થાય છે. એમ જોઈએ આપણે પિતૃ વત્તા આજ્ઞા. અહીંયા જો પિતૃ ત્રુની સંધિ આપણે ધ્વનિઓ છૂટા પડે ત્યારે ત ર અને રૂ, ત્ર વ્યંજનનું ત્રુ વ્યંજનનું જ્યારે આપણે ધ્વનિઓ છૂટા પાડીએ એટલે ખ્યાલ આવશે કે ત પ્લસ ર પ્લસ રૂ, તો અહીંયા રૂ સ્વર આવ્યો, એના પછી વિજાતીય સ્વર એટલે કે આ આવ્યો, તો એ પછી જો આવતો હોય તો રૂ નો ર થાય છે. તો પિત્રાજ્ઞા, બરાબર અહીંયા જે ત હતો એમાંથી રૂ નીકળી ગયો અને ર થઈ ગયું, બરાબર ત પ્લસ ર બરાબર આ ભળી ગયો એટલે આથી. એ જ પ્રમાણે માતૃવત્તા ઉપદેશ, તો માતૃપદેશ બરાબર અહીંયા ભૂલથી એ પિતૃપદેશ થઈ ગયો પણ માતૃપદેશ એવી રીતથી આવશે એમ, બરાબર. પછી આગળનો નિયમ છે કે જ્યારે અ કે આ સ્વર પછી, સમજો મિત્રો આ અલગ છે, અ કે આ સ્વર પછી એ કે ઐ સ્વર આવે તો ઐ મુકાય છે. અ કે આ પછી એ કે ઐ આવે તો એનો ઐ મુકાય છે. જોઈએ અ પ્લસ એ બરાબર ઐ, તો કે પુત્ર વત્તા એષણ, પુત્ર વત્તા એષણ તો ત્રમાં ત ર અને અ સ્વર છે અને અહીંયા છે તો એનું એ થઈ જાય પુત્રેષણા, અ અને એનો ઐ થઈ જાય છે. એક વત્તા એક તો અહીંયા અ છે અહીંયા એ છે, એનું એ થયું તો એક. એ જ પ્રમાણે આગળ અ પ્લસ ઐ તો પણ ઐ થાય છે, બરાબર. રસ તો અહીંયા અ છે અને અહીંયા ઐ છે તો રસૈક્ય, હૃદય વત્તા એક્ય તો અહીંયા અ છે ઐ છે તો એનું હૃદય એક્ય એવું થાય છે. પછી છે આ પ્લસ એ તો ઐ, આ પછી એ આવે તો પણ એનો ઐ થાય છે, જેમ કે સદા વત્તા એ તો દા, પછી એટલે કે દામાં આ સ્વર છે અને અહીંયા એ છે તો એનું શું થયું સદેવ. તથા વત્તા એ તો તથેવ, તથામાં આ પ્લસ એ તો તથેવ એવું થાય છે. પછી છે આ પ્લસ એ એટલે કે પહેલા શબ્દના અંતે આ હોય અને બીજા શબ્દની શરૂઆતમાં એ હોય તો પણ અહીં થાય છે, જેમ કે મહા વત્તા ઐશ્વર્ય તો અહીંયા મહા એટલે કે આ સ્વર છે અને ઐ છે તો મહેશ્વર્ય, બરાબર એવી રીતે થાય છે. તો અ કે ઐ, અ પછી એ કે ઐ આવે તો આ પછી એ કે ઐ આવે તો એનો ઐ થાય છે. એ જ પ્રમાણે આગળનો નિયમ કે અ કે આ સ્વર પછી જો ઓ કે ઔ સ્વર આવે તો તેના સ્થાને ઔ આવે એટલે કે ઔ સ્વર મુકાય છે. ઉદાહરણ જોઈએ કે અ કે આ પછી જો ઓ કે ઔ આવતો હોય તેનો ઔ થાય છે. દાખલા તરીકે અ પછી ઓ બરાબર ઔ, કે પ્રથમ શબ્દના અંતે અ, બીજા શબ્દની શરૂઆતમાં ઓ તો એનું ઔ થાય છે. જેમ કે પરમ વત્તા ઔદ, અહીંયા મ માં કયો સ્વર છે મિત્રો અ અને અહીંયા ઓ તો એનું થયું ઔ, તો શું બનશે પરમૌધ. પછી છે ગુણ વત્તા ઔદ તો અણમાં અ સ્વર છે અને પછી ઓ છે તો શું બન્યું ઔ, તો ગુણૌધ. પછી છે અ પ્લસ ઔ તો એનું પણ ઔ થાય છે,
એટલે કે પરમ વત્તા ઔદર્ય, તો પરમમાં અહીંયા મિત્રો કયો સ્વર છે અ, અને અહીંયા ઔદર્યમાં કયો સ્વર છે ઔ, તો અ અને ઔ ને જોડીએ ત્યારે પણ ઔ થાય છે, જેમ કે પરમૌદર્ય. પછી છે વન વત્તા ઔષધિ, તો અહીંયા વન નામાં કયો સ્વર છે મિત્રો અ, અને અહીંયા ઔ, તો વનૌષધિ એનો પણ ઔ થાય છે. પછી આગળ જોઈએ કે આ પ્લસ ઓ, તો એનું પણ ઔ થશે કે પ્રથમ શબ્દના અંતે આ અને બીજા શબ્દની શરૂઆતમાં ઓ, તો એને પણ જોડીએ ત્યારે ઔ થાય છે, જેમ કે મહા વત્તા ઓજસ્વી, તો અહીંયા મહામાં આ પ્લસ ઓ, એ બંનેને જોડીએ ત્યારે શું બને છે ઔ, તો મહોજસ્વી, બરાબર ઔ બની જાય છે. ગંગા વત્તા ઓજ, તો ગંગામાં કયો સ્વર છે આ, અને ઓ બને તો પણ ગંગોદ, આવી રીતે આ પ્લસ ઓ થાય તો પણ ઔ થાય છે. પછીના અંતે આ પ્લસ ઔ, તો પણ ઔ થાય છે, તો કે પહેલા શબ્દના અંતે આ અને બીજા શબ્દની શરૂઆતમાં ઔ હોય તો પણ ઔ થાય છે, જેમ કે અહીંયા મહા ઔષધ, તો મહામાં હા આ સ્વર અને ઔ, તો એને જોડતા ઔ થાય છે મહૌષધ. તો મિત્રો અહીંયા આ બંને જે જોઈ શકો છો કે અ કે આ પછી જો એ કે અ આવે તો એનો અય થશે, બરાબર. ચાર બાબતો જોઈ કે પહેલા શબ્દના અંતે અ કે આ સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં એ કે અય સ્વર હોય તો એને જોડતા અય થાય છે. અ કે આ સ્વર પછી, એટલે કે પ્રથમ શબ્દના અંતે અ કે આ સ્વર પછી જો ઓ કે ઔ સ્વર આવે તો એને ઔ થાય છે. આગળ જોઈએ તો આપણે કે અ પછી ઈ આવે તો એનો એ થાય છે, એટલે કે પ્રથમ શબ્દના અંતે અ કે આ સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં ઈ રસ્વ કે ઈ દીર્ઘ હોય તો એને જોડતા એ થાય છે. એ જ પ્રમાણે બીજો નિયમ છે કે પ્રથમ શબ્દના અંતે અ કે આ હોય અને બીજા શબ્દની શરૂઆતમાં ઉ કે દીર્ઘ હોય તો એને જોડતા ઓ થાય છે. પછી પ્રથમ શબ્દના અંતે અ કે આ પછી જો રૂ આવતો હોય તો એ અ અને આ અને રૂ નો અર થાય છે. પ્રથમ શબ્દના અંતે જે રૂ આવતો હોય અને બીજા શબ્દની શરૂઆતમાં કોઈ વિજાતીય સ્વર હોય તો એનો ર થાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો. તો આવી રીતે મિત્રો સરસ રીતે આપણે જે સંધિના જે નિયમો છે, વિજાતીય સ્વર સંધિના જે નિયમો છે એ વિભાગ 2 ની અંદર આપણે જોયું, એટલે કે વિભાગ વિડિયા 2 ની અંદર આ સ્વર જોયા. ઉદાહરણને તમે સમજવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ અહીંયા તમે સમજી શકશો. અહીંયા મેં બે ઉદાહરણો છે એ તમારી સમક્ષ રજૂ કર્યા છે, એક પ્રતિનિધિ રૂપે અને વિશેષ વધારે, કારણ કે સંધિ એવી વસ્તુ છે કે તમે વિશેષ એનો અભ્યાસ કરો ત્યારે જ એની સમજ છે તમને પ્રાપ્ત થશે. મારા ખ્યાલ મુજબ સમજાઈ ગયો છે. ખૂબ ખૂબ આભાર.